Good morning. Advanced surveying chapter number first, theodolite. Now, first one is Bowditch rule. એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરવા માટે આ બે રૂલ મોસ્ટ આઈએમપી છે જેના પરથી એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરી શકાય છે. તો ફર્સ્ટ વન ઇઝ બાવડિચ રૂલ. બાવડિચ રૂલ ક્યારે યુઝ થાય છે? કોઈ બી માલારેખન મીન્સ કોઈ બી ટ્રાવર્સ હોય એનું જે બેલેન્સ કરવાનું હોય ત્યારે આ નિયમ યુઝફુલ થાય છે. કોઈ બી ટ્રાવર્સ હોય ત્યારે તેનું જો બેલેન્સ કરવાનું હોય ત્યારે માલારેખનની અંદર બાવડિચનો રૂલ્સ યુઝ થાય છે. તેને શું કંપાસનો નિયમ પણ કહે છે. તો બાવડિચના રૂલની અંદર શું આવશે? કોઈ બી લેટિટ્યૂડ હોય અથવા તો કોઈ બી જે ડિપાર્ચર હોય એની જે ટોટલ એરર હોય અથવા એની કુલ ત્રુટી માલારેખાની બાજુઓની લંબાઈના પ્રમાણમાં વહેંચવામાં આવે. કોઈ બાવડિચના નિયમની અંદર કોઈ બી લેટિટ્યૂડ અથવા ડિપાર્ચરની જે ટોટલ કુલ ત્રુટી મીન્સ ટોટલ એરર જે છે એને માલારેખનની જે બાજુઓની લંબાઈના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ફોર્મ્યુલા છે CL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ ઇન્ટુ સ્મોલ એલ ડિવાઇડની અંદર સિગ્મા એલ. તો સી એલનો મિનિંગ શું થશે? કરેક્શન ટુ લેટિટ્યૂડ ઓફ એની સાઇડ. એટલે ટોટલ જે કરેક્શન આવ્યું છે લેટિટ્યૂડની અંદર એ પર્ટિક્યુલર સાઇડનું અને ભાઈ સિગ્મા એલ. તો સિગ્મા એલનો મિનિંગ શું? ટોટલ એરર ઇન લેટિટ્યૂડ. સ્મોલ એલ મીન્સ લેન્થ ઓફ એની સાઇડ. સિગ્મા એલ મીન્સ ટોટલ લેન્થ ઓફ એની સાઇડ અથવા તો ટોટલ લેન્થ ઓફ પેરીમીટર. તો કેપિટલ સી એલ. તો કોઈ બી લેટિટ્યૂડ હોય એનું જે આપણે કરેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે એ સાઈડનું તે સિગ્મા એલ મીન્સ ટોટલ જે લેટિટ્યૂડ છે એને સોલ્વ આઉટ કર્યા પછી જે ટોટલ આન્સર આવે લેટિટ્યૂડની અંદર એ શું કહેવાય? ટોટલ એરર ઇન લેટિટ્યૂડ. નોર્થ માઇનસ તમે જે સાઉથ કરો એની અંદર જે ટોટલ આન્સર આવે એને શું કહેવાય? સિગ્મા એલ. એલ મીન્સ પર્ટિક્યુલર જે દરેક સાઈડની લેન્થ આપેલી હોય એમાંથી જે સાઈડની તમારે લેન્થ શોધવાની હોય એ સાઈડની લેન્થ અપન જે આ ટોટલ જે બધી લેન્થનો તમે બેઝિક સમ કરો એને ડિવાઇડમાં સિગ્મા એલ. સિગ્મા એલ મીન્સ ટોટલ સમ ઓફ લેન્થ અથવા તો ટોટલ ઓફ પેરીમીટર. આ છે બાવડિચ રૂલ. તો બાવડિચ રૂલ કઈ સિચ્યુએશનની અંદર યુઝ થાય? તો કોઈ બી માલારેખન આવેલું હોય એની અંદર જે રૈખિક માપો હોય અથવા તો કોણીય જે માપ હોય એ શું એક સરખી ચોકસાઈથી જો તમે લીધેલા હોય તો આ નિયમ યુઝ કરી શકાય. કોઈ બી જો માલારેખણ હોય એની અંદર રૈખિક માપ અને જે કોણીય માપો છે એ એકદમ પરફેક્ટ ચોકસાઈથી લીધેલા હોય તો તેની અંદર બાવડિચના નિયમનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ રૂલ છે ટ્રાન્ઝિસ રૂલ. તો ટ્રાન્ઝિસ રૂલ ક્યારે યુઝ થાય? તો જ્યારે કોઈ બી માલારેખનની અંદર જે કોણીય માપો છે એ રૈખિક માપો કરતાં વધુ ચોકસાઈથી લીધેલા હોય ત્યારે ટ્રાન્ઝિસનો નિયમ યુઝ થાય. બાવડિચના રૂલમાં શું હતું? રૈખિક માપ અને કોણીય માપ બંને શું એક સરખી ચોકસાઈથી લીધેલા હોય. બંનેની અંદર એક્યુરેસીનું પ્રમાણ એક સરખું હોય. જ્યારે ટ્રાન્ઝિસના રૂલની અંદર અથવા તો ટ્રાન્ઝિસના રૂલની અંદર જ્યારે માલારેખનમાં ટ્રાવર્સની અંદર જે કોણીય માપો છે એ શું રૈખિક માપો કરતાં વધારે ચોકસાઈથી લીધેલા હોય. ફક્ત કોણીય માપો જે રૈખિક માપ કરતાં છે એ વધારે ચોકસાઈથી લીધેલા હોય ત્યારે ટ્રાન્ઝિસના નિયમનો યુઝ કરી શકાશે. અંદર કરેક્શન ઇન લેટિટ્યૂડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ એલ ઇન્ટુ કેપિટલ એલ દિવાલમાં એલ બાય ટી. સિગ્મા અને કરેક્શન ઇન ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ ટોટલ એરર ઇન ડિપાર્ચર ઇન્ટુ કેપિટલ ડી અપોન ડિવાઇડમાં ડી ટી. તો સી એલનો મિનિંગ થશે કરેક્શન ટુ લેટિટ્યૂડ ઓફ એની સાઇડ. સિગ્મા એલ. Sigma L means total error in latitude. Capital L means
લાઇન ઓફ લાટીટ્યુડ, ડિવાઇડની અંદર LT સમ ઓફ ટોટલ લાટીટ્યુડ, CD કરેક્શન ઇન ડિપાર્ચર of any side. Sigma D means total error in departure. Capital D means departure of line. DT means sum of total departure. એના પછી આવશે ગેલ્સ ટ્રાવર્સ ટેબલ. તો ગેલ્સ ટ્રાવર્સ ટેબલની અંદર શું આવે, જે બધું જ માલારેખન કરેલું હોય બધાની ગણતરી શું એક સામાન્ય ટેબલના રૂપમાં કરવામાં આવે. આ ટેબલને શું કહેવાય, ગેલ્સ ટ્રાવર્સ ટેબલ. બધી જે માલારેખનની ગણતરી છે એ ફક્ત એક જ ટેબલની અંદર કરવામાં આવે, જેને શું કહેવાય, ગેલ્સ ટ્રાવર્સ ટેબલ. આ ગેલ્સ ટ્રાવર્સ ટેબલનો યુઝફુલ શું, જ્યારે તમે એંગલ ફાઇન્ડ આઉટ કરો ત્યારે તમારા એંગલ સાચા છે કે નહીં એ ચેક કરવા માટે ગેલ્સ ટ્રાવર્સ ટેબલનો યુઝ થાય. તો જે બધા જ ઇન્ક્લુડેડ મીન્સ અંતર્ગત જે ખૂણાઓ છે એનો બેઝિક સમ છે 2n - 4 × 90 થવો જોઈએ. કેટલો, 2n - 4 × 90. જે n શું છે, માલારેખનની બાજુઓની સંખ્યા. એટલે માલારેખનની અંદર જેટલી સાઈડ આપેલી હોય એ સંખ્યા લખવાની. ધારો કે આપણે સાઈડ આપેલી છે 5, AB, BC, CD, DE અને EA. તો n = કેટલા, 5 લેવાના. તો 2 × 5 એટલે 10 થયા. 10 - 4 તો 6 થયા × 90, 9 × 6 5 4 0. તો અંદર જે ઇન્ક્લુડેડ એંગલ, તમે એંગલ A, એંગલ B, એંગલ C, એંગલ D અને એંગલ E ફાઇન્ડ કરો તો એનો બેઝિક સમ છે એ 540 થવો જોઈએ. તો તમે જે ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરેલા છે એ ટ્રુ છે એમ કહી શકાય. જો આપણે બધા જ ઇન્ક્લુડેડ એંગલનો સરવાળો 2n - 4 × 90 ના થાય તો જે આપણને એરર આવે મીન્સ જે ત્રુટી આવે એને શું, બધા ખૂણામાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાની. જો 5 ખૂણા હોય તો ત્રુટી /5, એટલે પર્ટિક્યુલર એક એંગલની અંદર જેટલું તમારે એડ કરવાનું આવે કાં તો માઇનસ કરવાનું આવે એ ઇક્વલી દરેક એંગલની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. તો શું, જો બધા જ ઇન્ક્લુડેડ એંગલની અંદર ખૂણાઓનો જે સરવાળો છે એ 2n - 4 × 90 ના થાય તો જે એરર છે એને શું, બધા જ ખૂણામાં સરખે ભાગે વહેંચવાની. અને જો ખૂણા સરખે ભાગે વહેંચીને શું કરવાનું, ખૂણાઓની અંદર કરેક્શન કરવાનું. અને જે સુધારેલા ખૂણા છે એ ફરી તમારે નોંધી લેવાના. તો એ ટેબલ જે આલ્યું હોય એ ટેબલની અંદર તમે ગણતરી માટેની જે ફોર્મ્યુલા છે એની અંદર E = √σl² + σd². સિગ્મા L મીન્સ ટોટલ જે લાટિટ્યુડનું આવ્યું હોય એ, સિગ્મા D મીન્સ ટોટલ ઇન ડિપાર્ચર, એ બંનેનો સ્ક્વેર કરવાનો અને અંડરરૂટની અંદર આવે એ સોલ્વ આઉટ કરવો એટલે શું મળે, ક્લોઝિંગ એરર E. અને પછી છે જે સમાપન ત્રુટિની જે તમારી દિશા મીન્સ એંગલ થીટા જે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તેની અંદર શું, tan θ = σd/σl. તો થીટા જો તમારે ફાઇન્ડ કરવું હોય તો tan ને ઇક્વલ પેલી સાઈડ લઈ જાઓ તો થીટા ઇક્વલ શું થઈ થાય, tan ઇનવર્સ બ્રેકેટની અંદર σd/σl બ્રેકેટ ઓવર. અને લાસ્ટમાં સાપેક્ષ સમાપન ત્રુટિ, તેની અંદર શું, અંશમાં ફક્ત 1 આવે જ્યારે સાપેક્ષ સમાપન ત્રુટિ = 1 ડિવાઇડની અંદર p/e. આ શું છે, ગેલ્સ ટ્રાવર્સ ટેબલ. એની અંદર ફોર્મ્યુલા તમારે ખાલી એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. એ શું છે, 2n - 4 × 90. એમાં n શું છે, નંબર ઓફ જે સાઈડ આપેલી છે એ મૂકવાની. એટલે તમારે જો આન્સર એના જેટલો આવી જાય ઇન્ક્લુડેડ એંગલ જેટલો, તો તમારે જે ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરેલા છે એ ટ્રુ છે એમ કહી શકાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 1. બિંદુ A અને B ના યામો નીચે મુજબ છે. બિંદુ ફક્ત બે આપેલા છે, બિંદુ A and B. એના યામ આપેલા છે નોર્થ ડિરેક્શન અને ઈસ્ટ ડિરેક્શનની અંદર. નોર્થની અંદર A ના યામ છે 400,
ઈસ્ટની અંદર એના યામ છે 350, પોઈન્ટ બીની અંદર નોર્થના યામ છે 600, પોઈન્ટ બીની અંદર ઈસ્ટના યામ છે 50. તો ફાઇન્ડ આઉટ શું કરવાનું? ફર્સ્ટ વન ફાઇન્ડ આઉટ કરવાનું, રેખા જે આપણે લાઈન આપણી એ બી છે, 2 પોઈન્ટ બિંદુ એ અને બી, એ બંને વચ્ચેની લેન્થ અને એ બે વચ્ચેની બેરિંગ, બેરિંગ મીન્સ એંગલ અને લાઈન મીન્સ લંબાઈ, એ બે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ધારીએ કે સ્મોલ એલ શું છે? રેખા એ બીની લંબાઈ, લેન્થ ઓફ લાઇન એ બી. જે થીટા છે એ શું? રેડ્યુસ બેરિંગ મીન્સ લઘુરૂપ બેરિંગ. જે આપણે એઝ્યુમ કરવાનું છે સ્મોલ એલ એ શું છે? લાઇન ઓફ લેન્થ ઓફ લાઇન એ બી, એટલે રેખા એ બીની લંબાઈ. જ્યારે થીટા એ શું છે? રિડ્યુસ બેરિંગ મીન્સ લઘુરૂપ બેરિંગ. વસમાં આપણે શું કરીશું? આજે એના પોઈન્ટ આપેલા છે, ડિરેક્શન, એના પરથી આપણે લાટિટ્યુડ શોધીશું અને ડિપાર્ચર, એના પરથી આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરીશું. તો ફર્સ્ટ વન આપણે લાટિટ્યુડ ઓફ લાઇન એ બી. તો આપણે જો એ બીનું લાટિટ્યુડ શોધવું હોય અને ડિરેક્શન આપેલી હોય, નોર્થ અને ઈસ્ટ ડિરેક્શન આપેલી છે, તો એ બીનું લાટિટ્યુડ શોધવા માટે એ અને જે બીના પોઈન્ટ છે એ બંને વચ્ચેના યામોનો તફાવત, ફક્ત કઈ? નોર્થ ડિરેક્શન માટે. લાટિટ્યુડ શોધવા માટે જ્યારે ઉપર એંગલ નોર્થ ને ઈસ્ટ આપેલા હોય, ત્યારે લાટિટ્યુડ શોધવા માટે એ અને બીના જે નોર્થ ડિરેક્શનના યામો છે એ બંને વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરવાનો. તો એ અને બીના ઉત્તર યામો જે નોર્થ ડિરેક્શન છે એનો તફાવત ફાઇન્ડ કરવો હોય તો બેમાં મોટું છે 600, 600 માઇનસ 400, આન્સર આવશે 200 મીટર. એટલે ડિપાર્ચર ઓફ લાઇન એ બી હવે ફાઇન્ડ કરવાનું છે. જ્યાં ફાઇન્ડ કરીએ છીએ તો લાટિટ્યુડ ઓફ લાઇન એ બી ઇઝ ઇક્વલ ટુ 200 મીટર. હવે ફાઇન્ડ કરવું છે ડિપાર્ચર ઓફ લાઇન એ બી. લાટિટ્યુડની અંદર જે નોર્થ ડિરેક્શન હતા એના યામોનો તફાવત લીધેલો. હવે ડિપાર્ચરની અંદર જે વાય યામો છે એનો તફાવત લેવાનો છે. તો 50 માઇનસ 350, તો આન્સર આવશે માઇનસ 300 મીટર. તો હવે એ બી લાટિટ્યુડ ઓફ લાઇન એ બી આવ્યું 200 મીટર, ડિપાર્ચર ઓફ લાઇન એ બી આવ્યું માઇનસ 300 મીટર. હવે આપણે એંગલ થીટા ફાઇન્ડ કરવાનો. તો ફોર્મ્યુલા શું છે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર ઓફ લાઇન એ બી અપોન લાટિટ્યુડ ઓફ લાઇન એ બી. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એલ. ડી મીન્સ ડિપાર્ચર, એલ મીન્સ લાટિટ્યુડ. તો હવે tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચરની વેલ્યુ છે માઇનસ 300 અપોન લાટિટ્યુડની છે 200. તો આન્સર આવશે માઇનસ 1.5. tan થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.5. તો આપણે થીટા ફાઇન્ડ કરવાનું છે. તો tan ઇક્વલ ટુની રિવર્સ સાઈડ જશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ બ્રેકેટની અંદર માઇનસ 1.5. તો સોલ્વ આઉટ કરતા થીટા આવશે 56 ડિગ્રી 18 મિનિટ 36 સેકન્ડ. હવે એ જોવાનું છે કે થીટાની આગળ ને પાછળ ડિરેક્શન કઈ મૂકવાની છે. તો પહેલા જોવાનું લાટિટ્યુડ પ્લસ છે, ડિપાર્ચર માઇનસ છે. તો જે તમે 4 સેક્શન પડે છે, સેક્શન 1, સેક્શન 2, 4 ક્વાડ્રન્ટ પડે છે, ક્વાડ્રન્ટ નંબર 1, 2, 3, 4, બંની અંદર બંનેની ડિપાર્ચર લાટિટ્યુડ અને ડિપાર્ચરની સાઇન પ્લસ પ્લસ, સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર માઇનસ પ્લસ, થર્ડની અંદર ડબલ માઇનસ અને ફોર્થ ક્વાડ્રન્ટની અંદર છે પ્લસ માઇનસ. આની અંદર શું છે? પ્લસ માઇનસ. લાટિટ્યુડ પ્લસ હોય, ડિપાર્ચર માઇનસ હોય તો થીટા આર ઇન ફોર્થ ક્વાડ્રન્ટ. ચારે ચાર ક્વાડ્રન્ટની સાઇન છે. ફર્સ્ટ ક્વાડ્રન્ટની સાઇન ડબલ પ્લસ, સેકન્ડ ક્વાડ્રન્ટની માઇનસ પ્લસ, થર્ડની અંદર ડબલ માઇનસ, ફોર્થ ક્વાડ્રન્ટની અંદર પ્લસ માઇનસ. તો આની અંદર સેમ છે, લાટિટ્યુડ પ્લસ છે, ડિપાર્ચર માઇનસ. જો લાટિટ્યુડ પ્લસ હોય અને ડિપાર્ચર માઇનસ હોય તો ક્વાડ્રન્ટ નંબર 4. તો ક્વાડ્રન્ટ નંબર 4 ની અંદર ડિરેક્શન કઈ આવે? નોર્થ વેસ્ટ. તો આગળ વેસ્ટ કોઈ દાડ આવે નહીં, આગળ શું આવે? હંમેશા નોર્થ અને પાછળની સાઈડ વેસ્ટ.
તો અહીં શું કઈ રીતના ખબર પડી, તો અહીં જે આપણું લાટિટ્યુડ છે એ શું છે, પોઝિટિવ છે, ડિપાર્ચર છે એ નેગેટિવ છે. તેથી થીટા આર ઇન ફોર્થ ક્વાડ્રન્ટ, એટલે થીટા શું ચોથા ક્વાડ્રન્ટની અંદર આવશે. તો હવે આપણે એ બીનું હોલ સર્કલ બેરિંગ ફાઇન્ડ કરવું હોય તો નોર્થથી ચાલુ કરીને જ્યાં સુધી આપણો એંગલ આવતો હોય એ, તો આપણને ફોર્થનો એંગલ જે મળી ગયો છે એ શું આપણે 360માંથી માઇનસ કરશું એટલે આપણને એ બી લાઇનનું હોલ સર્કલ બેરિંગ મળશે. હોલ સર્કલ બેરિંગ ફાઇન્ડ કરવું હોય તો નોર્થથી ચાલુ કરી અને જ્યાં સુધી આપણો એંગલ આવતો હોય એંગલની લાઇન ત્યાં સુધીનો જે એંગલ આવે એને શું કહેવાય, WCB, હોલ સર્કલ બેરિંગ. તો આપણે એ બી લાઇન એ બીનું આપણે હોલ સર્કલ બેરિંગ ફાઇન્ડ કરવું હોય તો 360 ડિગ્રી માઇનસ 56 ડિગ્રી 18 મિનિટ 36 સેકન્ડ. તો આન્સર આવશે 303 ડિગ્રી 41 મિનિટ 24 સેકન્ડ. આ શું આવ્યું, હોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન એ બી. હવે આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. એનામાં ફોર્મ્યુલા છે D ઇઝ ઇક્વલ ટુ L સાઇન થીટા. ગમે તે ફોર્મ્યુલા મૂકો ચાલે, ડિપાર્ચરની મૂકો કે લાટિટ્યુડની, બેની અંદર આન્સર સેમ આવશે. આપણે આગળ ડિપાર્ચરની મૂકી, કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l સાઇન થીટા. ફાઇન્ડ શું કરવાનું છે, લેન્થ. ડિપાર્ચર મળેલું છે તો એને આપણે ઓબ્જેક્ટ બનાવીએ. L ઇઝ ઇક્વલ ટુ D અપન સાઇન થીટા ઇક્વલ ટુની પેલી સાઈડ મલ્ટિપ્લિકેશનમાં છે, આ સાઈડ આવશે તો ડિવાઇડની અંદર, એટલે ફોર્મ્યુલા થશે સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ D અપોન સાઇન થીટા. તો D ની વેલ્યુ છે 300 અપોન સાઇન થીટા એટલે આપણો 56 ડિગ્રી 18 મિનિટ 36 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 300 અપોન સાઇન થીટા. સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 0.832. 300 ડિવાઇડની અંદર 0.832 સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 360.55 મીટર, 58 મીટર. તો આપણે એક્ઝામ્પલની અંદર જે સોલ્વ આઉટ કરવાનું હતું, રેખા એ બીની લંબાઈ એટલે L જે આપણે ફાઇન્ડ આઉટ કરી એટલે 360.58 મીટર, અને આપણે એ બીનું બેરિંગ, તો એ બીનું આપણે હોલ સર્કલ બેરિંગ આવ્યું 303 ડિગ્રી 41 મિનિટ 24 સેકન્ડ. તો આ એક્ઝામ્પલની અંદર શું રિમેમ્બર રાખવાનું છે કે જો નોર્થ અને ઈસ્ટ ડિરેક્શન જો આપેલી હોય તો લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો એ અને બી પોઈન્ટ છે એની અંદર જે નોર્થ ડિરેક્શન છે એ બંને વચ્ચેનો તફાવત ફાઇન્ડ આઉટ કરવાનો લાટિટ્યુડની અંદર. પણ ક્યારે, જ્યારે એક્ઝામ્પલની અંદર ડિરેક્શન આપેલી હોય ત્યારે. અને ડિપાર્ચરની અંદર જે ઈસ્ટ સાઈડના જે રીડિંગ આપેલા છે એ અને બી વચ્ચે જે પૂર્વયામો છે એ બંને વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરો તો ડિપાર્ચર મળે, અને નોર્થ યામો વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરો તો લાટિટ્યુડ મળે. આ સિચ્યુએશન ક્યારે ક્લિયર થશે, એક્ઝામ્પલની અંદર નોર્થ અને ઈસ્ટ ડિરેક્શન આપેલી હોય ત્યારે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ જેની અંદર ડિરેક્શન આપેલી નથી. એક્ઝામ્પલ નંબર 2. નીચેના અવલોકનો પરથી એબીની લંબાઈ અને પૂર્ણાવત બેરિંગ શોધો. એબીની લંબાઈ મીન્સ સ્મોલ l, પૂર્ણાવત બેરિંગ મીન્સ WCB, હોલ સર્કલ બેરિંગ. બે વસ્તુ ફાઇન્ડ કરવાનું છે, લેન્થ ઓફ લાઇન AB એન્ડ હોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન AB. એક્ઝામ્પલની અંદર 2 પોઈન્ટ આપેલા છે A અને B. આની અંદર સ્વતંત્ર યામ આપેલા છે. દરેક એક્ઝામ્પલની અંદર પહેલા આગળનામાં નોર્થ ને ઈસ્ટ આવતા હતા, આની અંદર શું છે, સ્વતંત્ર યામો મીન્સ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. તો ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ કોને કહેવાય, તો જ્યારે બધા જ બિંદુના જે યામો હોય એ એક જ ઉદ્ગમ સ્થાનના સંદર્ભથી દર્શાવવામાં આવે. એનું ઉદ્ગમ સ્થાન શું, એનું ઓરિજિન એકના સંદર્ભથી જ દર્શાવવામાં આવે, ત્યારે જે કોઈ પણ બિંદુના જે આવા યામો છે એને શું કહેવાય, સ્વતંત્ર યામો.
સ્વતંત્ર યામો મીન્સ જ્યારે કોઈ બધા જ બિંદુના યામો એક જ ઉદ્ગમ સ્થાનના સંદર્ભથી દર્શાવવામાં આવે ત્યારે કોઈ પણ બિંદુના જે આવા યામો છે એને શું કહેવાય? સ્વતંત્ર યામો મીન્સ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ, એટલે કોઈના પર ડિપેન્ડન્ટ હોય નહીં. તો હવે આલેલું એક્ઝામ્પલની અંદર બિંદુ એ બી સ્વતંત્ર યામ એના છે -70 -80, બીના છે +110 +90 90. આપણે એઝ્યુમ કરીશું સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ લાઇન AB, થીટા ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ બેરિંગ મીન્સ લઘુરૂપ બેરિંગ. એઝ્યુમ કરવાનું છે સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ લાઇન AB, થીટા ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ બેરિંગ મીન્સ લઘુરૂપ બેરિંગ. હવે આપણે ફર્સ્ટ વન ફાઇન્ડ આઉટ કરવાનું છે લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. તો હવે કોઈ બી જગ્યાએ લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય, જો આપણને એક્ઝામ્પલની અંદર ડિરેક્શન આપેલી હોય નોર્થ અને ઈસ્ટ, તો જો લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય આપણે, તો જેના એક્સ એમઓ છે નોર્થ ડિરેક્શન, એનો બંને વચ્ચેનો ડિફરન્સ લેવાનો. પણ અહીંયા આગળ આપણને શું ડિરેક્શન આપેલી નથી, ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા છે. તો આની અંદર જો લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? એ અને બી છે એના જે પાછળના મીન્સ જે વાય એમઓ છે એને લાટિટ્યુડની અંદર લેવાના, અને જે એક્સ એમઓ છે એને શું ડિપાર્ચરની અંદર. કેમ? કારણ કે આની અંદર ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા છે. જો ડિરેક્શનનો ઉલ્લેખ કરેલો હોય તો જે આગળના એમઓ છે એને લાટિટ્યુડની અંદર લેવાના, અને જો આપણને ડિરેક્શનનો નિર્દેશ કરેલો ના હોય, ડિરેક્શન આપેલી ના હોય, તો જે વાય એમઓ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ લાટિટ્યુડની અંદર લેવાનો. તો અહીંયા આગળ ડિરેક્શન આપેલી નથી, ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા છે. તો હવે આપણે લાટિટ્યુડ ઓફ લાઇન AB, તો એ અને બી ના જે વાય યામો છે એ બંને વચ્ચેનો ડિફરન્સ, વાય યામો વચ્ચેનો ડિફરન્સ તો 90 માઇનસ બ્રેકેટની અંદર -80, તો માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ જશે. તો 90 + 80, તો આન્સર આવશે 170 મીટર. આની અંદર આપણે લાટિટ્યુડ ફાઇન્ડ કરવા શું કર્યું? જે બી ના જે વાય યામો છે એ બંને વચ્ચેનો ડિફરન્સ, તો વાય યામ બીનો છે 90 માઇનસ એનો છે -80, તો 90 માઇનસ -80, તો માઇનસ 2 છે, માઇનસ ઇન્ટુ માઇનસ તો પોઝિટિવ થશે. તો 90 + 80 80, તો આન્સર આવશે 170 મીટર. તો લાટિટ્યુડ ઓફ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ 170 મીટર. એ જ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિપાર્ચર. તો ડિપાર્ચર ઓફ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ લાટિટ્યુડની અંદર AB ના જે વાય યામો છે એ બંને વચ્ચેનો ડિફરન્સ લીધો. હવે ડિપાર્ચરની અંદર એ અને બી ના એક્સ યામો વચ્ચેનો તફાવત. તો ડિપાર્ચર ઓફ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઓફ એક્સ યામ, જે એ અને બી વચ્ચેના જે એક્સ યામો છે બંને વચ્ચેનો તફાવત. તો એક્સ એમ છે બીનો 110 માઇનસ એનો છે 70, તો 110 માઇનસ બ્રેકેટની અંદર -70 70, તો 110 માઇનસ ઇન્ટુ માઇનસ તો પોઝિટિવ થઈ જશે. તો 110 પ્લસ 70 70, તો આન્સર આવશે 180 મીટર. તો લાટિટ્યુડ આવી ગયું, ડિપાર્ચર આવી ગયું. તો આની અંદર આપણે જે લાટિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું, તો આની આ એક્ઝામ્પલની અંદર ડિરેક્શન આપેલી નથી, ફક્ત ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા છે. જો ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપ્યા હોય તો લાટિટ્યુડ ને ડિપાર્ચર ફાઇન્ડ કર્યું હોય તો લાટિટ્યુડની અંદર જે એ અને બી ના લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો એ અને બી ના વાય યામોનો તફાવતને શું કહેવાય? લાટિટ્યુડ.
અને ડિપાર્ચર ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ અને બીના જે એક્સ એમઓ છે એક્સ એમ વચ્ચેના તફાવતને શું કહેવાય ડિપાર્ચર. તો લાટિટ્યૂડનો આન્સર આવ્યો 170 મીટર, ડિપાર્ચર છે 180 મીટર. હવે આપણે બંને લાટિટ્યૂડ અને ડિપાર્ચર આવી જાય એટલે થીટા ઇઝીલી ફાઇન્ડ કરી શકાય. તો ફોર્મ્યુલા શું છે, tan થીટા ઇઝ ઇક્વલ ટુ departure of line AB upon latitude of line AB. So tan theta is equal to D upon L. D means departure, L upon latitude. L is equal to latitude. So tan theta is equal to departure is equal to 180 upon latitude is equal to 170. So tan theta is equal to 180 divided in the 170. Tan theta is equal to 1.058. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે થીટા. તો tan ઇક્વલ ટુ ની પેલી સાઈડ છે તો tan ઇન્વર્સ થઈ જાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1.058. તો થીટા આવશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ. હવે થીટા આવ્યો 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ. તો હવે આપણે એ જોવાનું થીટા કયા ક્વાડ્રન્ટની અંદર હશે. તો થીટાનું ક્વાડ્રન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણને લાટિટ્યૂડ અને ડિપાર્ચરનું જોવું પડે સાઇન કઈ છે. તો આ એક્ઝામ્પલની અંદર લાટિટ્યૂડની સાઇન છે પોઝિટિવ અને ડિપાર્ચરની સાઇન ઓલ્સો પોઝિટિવ. તો બંને સાઇન પોઝિટિવ છે. જો બંને સાઈડ પોઝિટિવ આવે તો થીટા ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર છે તેમ કહી શકાય. કઈ રીતના ખબર પડી, કારણ કે અહીં આગળ શું છે, લાટિટ્યૂડ એલ મીન્સ જે અક્ષાંશ અંતર છે એ પોઝિટિવ છે અને જે ડિપાર્ચર મીન્સ જે રેખાંશ અંતર છે એ બી શું છે પોઝિટિવ. તો બંને સાઇન જો લાટિટ્યૂડ અને ડિપાર્ચરની પોઝિટિવ આવે તો થીટા કયા ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર છે તેમ કહી શકાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ નોર્થ 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ ટુવર્ડ્સ ઈસ્ટ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે લેન્થ. જે હોલ સર્કલ બેરિંગ ફાઇન્ડ કરવાનું હતું એ મળી ગયું. હોલ સર્કલ બેરિંગ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે એટલે કશું માઇનસ કરવાનું થશે નહીં. ડાયરેક્ટ જે એંગલ આવ્યો થીટા એ પુટઅપ કરી નાખવાનો. હોલ સર્કલ બેરિંગની અંદર આગળ ને પાછળ ડિરેક્શન આવે નહીં. તો હવે આપણે હોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન એ બી શોધવું હોય તો ડાયરેક્ટ જે એંગલ છે એનું એ મૂકી દેવાનું, ખાલી આગળ અને પાછળ ડિરેક્શન શો આઉટ કરવાની નહીં. તો હોલ સર્કલ બેરિંગ ઇઝ ઇક્વલ ટુ 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ. ફાઇન્ડ કરવાનું છે લેન્થ સ્મોલ એલ. ફોર્મ્યુલા છે ડિપાર્ચર ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ સાઇન થીટા. હવે એલને ઓબ્જેક્ટ બનાવો તો સાઇન થીટા ઇક્વલ ટુની પેલી સાઈડ છે તો ડિવાઇડની અંદર આવશે. તો એલ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન સાઇન થીટા. દરેકની ફોર્મ્યુલા છે. તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર છે 180 ડિવાઇડની અંદર સાઇન થીટા છે 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 180 અપન સાઇન થીટા જે સોલ્વ આઉટ કરીએ તો આન્સર આવશે 0.727. તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ 180 ડિવાઇડની અંદર 0.727. સોલ્વ આઉટ કરતા સ્મોલ એલ લેન્થ ઓફ લાઇન એ બી ઇઝ ઇક્વલ ટુ 247.59 મિનિટ. જે આપણે એક્ઝામ્પલની અંદર જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું એ આવી ગયું. પહેલું હતું લાઇન લેન્થ ઓફ લાઇન એ બી સ્મોલ એલ, જે આપણો આન્સર આવ્યો 247.59 મીટર. અને બીજું ફાઇન્ડ કરવાનું હતું હોલ સર્કલ બેરિંગ. તો હોલ સર્કલ બેરિંગ કેટલું લઈ લેવાનું આની અંદર, ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર જ્યારે થીટા આવે ત્યારે જે થીટા હોય એ શું થઈ ગયું તમારું હોલ સર્કલ બેરિંગ. તો થીટા કેટલો હતો 46 ડિગ્રી 36 મિનિટ 52 સેકન્ડ. ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એની અંદર જે ડિરેક્શન શો આઉટ કરેલી અને આ સેકન્ડ એક્ઝામ્પલની અંદર છે એની અંદર ડિરેક્શન આપી નથી. એની અંદર શું છે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. આ બંનેની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે ડિરેક્શન આપેલી હોય ત્યારે લાટિટ્યૂડની અંદર જે નોર્થ લાટિટ્યૂડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો નોર્થની અંદર જે યામો આલે છે એ બંને વચ્ચેનો તફાવત ડિરેક્શન આપેલી હોય ત્યારે, ને જો ડિરેક્શન આપેલી ના હોય તો લાટિટ્યૂડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તેના વાય યામોનો તફાવત બંનેમાં ડિફરન્સ છે.
ડિરેક્શનની અંદર જે આગળની ડિરેક્શન આપેલી છે એ બંનેનો તફાવત કરો તો લાટિટ્યુડ મળે. જો એક્ઝામ્પલની અંદર ડિરેક્શન શો આઉટ ના કરેલી હોય અને ઇનડિપેન્ડન્ટ જો કોઓર્ડિનેટ આપ્યા હોય તો લાટિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો જે પાછળના વાય એમઓ છે એ બંને વચ્ચેનું ડિફરન્સ લેવાનું.